જય માતાજી મિત્રો, આજ તો આપણે ગયા હતા રાધનપુર અને પેલા સ્કૂલના જૂના ભાઈબંધો મળી ગયા અને આજ તો આપણે જવાના હતા નજુપુરા, એટલે હનુમાન દાદાના દૂરથી દર્શન કરી લીધા અને પણ રસ્તામાં બીજા બે ભાઈબંધો પણ મળી ગયા. પછી એમની જોડે વાતચીત કરી અને રામ રામ કરી લીધા. પછી નજીપુરાની સીમમાં આવી ગયા અને નજીપુરા ગામ આવી ગયું. વરસાદના કારણે ગામનો વિકાસ વધારે દેખાઈ રહ્યો છે, એ તો તમને જોઈ જ રહ્યા હશો. તમે બધા વિચારતા હશો કે નજીપુરા ગામ કેમ ગયા છે, પણ આજે સ્કૂલના ભાઈબંધનું ઘરનું વાસ્તુ છે એટલે આપણે ગયા છે. પેલા તો નિકુલભાઈ મળી ગયા જેનું ઘરનું વાસ્તુ છે. રાત્રે ભારે વરસાદ હોવાના કારણે હવારમાં મંડપ પણ છોડી દીધો છે, મંડપ પલળી ગયો છે. તો ચાલો હવે નિકુલભાઈનું ઘર જોઈએ. નિકુલનું ઘર તો સરસ જ બનાવ્યું છે, તો ચાલો તમને હવે ઘરની અંદરથી બતાવું કેવું ઘર બનાવ્યું છે. અંદરથી ઘર પણ સરસ જ બનાવ્યું છે. વડીલો પણ આવ્યા છે, મહેમાનો પણ આવ્યા છે, એટલે હું વધારે નહીં બતાવી શકું. નવા ઘરના વાસ્તુ પૂજન માટે નિકુલના મમ્મી પપ્પા આરતી પૂજન કરી રહ્યા છે, તો એમને મળી શકાણું નહીં. હવે લાગી ગઈ હતી જોરદારની ભૂખ અને બધા સ્કૂલના ભાઈબંધો પાંગતમાં બેસી જ ગયા હતા. અને મેરો તો જો શું હસે છે, અને હાથમાં છે ગુલાબ જાંબુ અને ખાય છે મચક મચક. અમે બધા જમતા હતા અને અચાનક રામો અમને ત્યાંથી જોઈ ગયો તો ડીશ ભરીને મોહનથાળ લઈને આવી ગયો અને હરપાણો મોહનથાળ બધાને ખવડાવે છે. ખાવાનું તો પણ આપણે ખાઈ લીધું, તો ઢાબુ જોવાનું આપણે બાકી રહી ગયું હતું, એટલે આપણે આવી ગયા હતા ઢાબા ઉપર. અને જો સ્કૂલના બધા બંકાઓ ઢાબા ઉપર આવી ગયા છે. ઢાબા ઉપર તો બધા આવી ગયા. ચાલો તો હવે તમને ગામનો નજારો બતાવું. પૂરું ગામ તો અમે પણ જોયું નથી, તો ઉપરથી જ જોઈ લઈએ. ડેટકા જેવા મારા ભાઈબંધો ખાબુચિયામાં પણ મજા લઈ લેશે. વચ્ચે વિજયાનું અને મેરાનું ઘર આવે છે, એટલે અમન બોલાવી લીધા હતા ચા પાણી કરવા માટે, એટલે અમે આવી ગયા હતા ચા પાણી કરવા. અને મેરો તો જો ખાટલા ટાળે છે મોઘેરા મહેમાન માટે. ચા તો પી લીધી. હવે મેરો ભરવા કહેશે ટાટા. હવે આપણે તો નીકળવું જ પડે, તો આપણે બાઇક ચલાવી લીધું છે અને જવા દીધું છે રાધનપુર તરફ. તો આવા અવનવા વ્લોગ આપણે આવતા જ રહેશે, અને લાઈક કોમેન્ટ અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં.